આગામી જે રથયાત્રાનું પર્વ છે એને અનુસંધાને આજે શાંતિ સમિતિની મિટિંગમાં પધારેલ તમામ આગેવાનોને આવકારું છું. બિલીમોરાના રાજમાર્ગો પર આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા મુજબ દ્વારકાધીશ મંદિરેથી બપોરે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળનાર છે, જે અંતર્ગત અનોખી કોમી એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપતી આ રથયાત્રામાં ભગવાનના ઘર આંગણે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે અને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેવા શુભ આશય સાથે શુક્રવારે સાંજે ડીવાયએસપી ગોહિલના અધ્યક્ષ સ્થાને બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રથયાત્રાના રૂટ, રાજમાર્ગો ઉપર ટ્રાફિક નિયમન તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતના વિવિધ સંવેદનશીલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને રથયાત્રા શાંતિપૂર્ણ તેમજ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને નગરજનો વચ્ચે સુમેળ સાધવા પર વિશેષ ભાર મુકાયો હતો, જેમાં 3 વાત તમારી 3 વાત અમારીના અભિગમ અંતર્ગત નગરજનોના પ્રજાલક્ષી સલાહ સૂચનો મેળવીને વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની હકારાત્મક બાહેંધરી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિન સરવૈયા, નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, શહેર પ્રમુખ નીરવ ટેલર અને હનીફ મેમણ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અનેક પ્રતિષ્ઠિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સફળ બનાવવા માટે પોતાના મહત્વના સૂચનો રજૂ કર્યા હતા. અશોક જોશી, ગુજરાત કમાંડલા.